નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11માં બીજું પ્રકરણ માહિતીનું નિરૂપણ આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે સ્વાધ્યાય 2.3 જે છે એમાં છેલ્લે આપણે છઠ્ઠો જે દાખલો છે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ એ આપણે ગણી હતી. તો હવે આજે આપણે આગળ એના પછી જે સાતમો દાખલો જે છે, જે માહિતી હોય એનું આકૃતિ દ્વારા જે નિરૂપણ થતું હોય છે, એમાં સાતમો દાખલો જે છે એમાં જે રકમ આપણને આપી છે એમાં કીધું છે કે કાર બનાવતી કંપનીએ 3 વર્ષ દરમિયાન કરેલું ઉત્પાદન નીચે મુજબ છે, એને વર્તુળ આકૃતિમાં રજૂ કરો. તો આપણને 3 વર્ષની માહિતી આપી છે અને કારનું ઉત્પાદન આપેલું છે, તો એને આપણે વર્તુળ આકૃતિમાં રજૂ કરવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે માહિતીનો જે જથ્થો છે એ જ્યારે મોટો હોય ત્યારે વર્તુળ આકૃતિ અથવા તો વૃત્તાંશ આકૃતિ દ્વારા જે માહિતી છે એનું નિરૂપણ થતું હોય છે. તો અહીંયા આપણને જે માહિતીનો જથ્થો આપેલો છે એની સંખ્યા આપણે જોઈએ તો ઘણી મોટી છે. 25,600, 1,02,400, 1,60,000. તો આવી રીતે માહિતીનો જથ્થો જ્યારે મોટો હોય ત્યારે એ માહિતી જે છે એનું વર્તુળ આકૃતિ દ્વારા આપણે નિરૂપણ જે છે એ કરવામાં આવતું હોય છે. તો વર્તુળ આકૃતિની અંદર આપણે જે માહિતી આપણને આપી છે સંખ્યાત્મક રીતે, એનું આપણે એક વર્ગમૂળ મેળવવું પડે છે. અને એ વર્ગમૂળને આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીએ તો એના આધારે આપણને વર્તુળ આકૃતિ જે છે એના માટેની ત્રિજ્યા, બરાબર, વર્તુળની રચના આપણે ત્રિજ્યાને આધારે, વર્તુળ આપણે નાનું મોટું દોરવું હોય તો એની ત્રિજ્યા પર એ આધારિત હોય છે. તો એ રીતે ત્રિજ્યાનું માપ મેળવી અને આપણે એના એ ત્રિજ્યાના માપને આધારે વર્તુળ જે છે એની આપણે રચના કરી શકીએ છીએ. તો અહીંયા આપણને જે માહિતી આપી છે તો એની વર્તુળ આકૃતિ દોરવા માટે આપણે જે માહિતી છે એની ત્રિજ્યાનું માપ સૌથી પહેલાં મેળવવું પડશે અને ત્યારબાદ આપણે એને વર્તુળ આકૃતિમાં રજૂ કરી શકીશું. તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 7 જે છે એમાં આપણે વર્તુળ આકૃતિની રચના કરવાની છે. તો એના માટે આપણે જે માહિતી આપી છે એને આ રીતે આપણે કોષ્ટકમાં રજૂ કરી અને આપણે એની ત્રિજ્યાનું જે માપ છે એ આપણે મેળવીએ. સૌ પ્રથમ આપણને વર્ષ આપેલા છે તો એ વર્ષ આપણે લખીશું, વર્ષ. ત્યારબાદ આપણને કારનું ઉત્પાદન આપ્યું છે તો આ રીતે કારનું ઉત્પાદન જે સંખ્યામાં આપણને આપેલું છે, બરાબર. પછી આપણે એનું વર્ગમૂળ કરીશું, વર્ગમૂળ જે, બરાબર, જે સંખ્યા આપણને આપી છે તો એનું વર્ગમૂળ આપણે મેળવીશું અને ત્યારબાદ આપણે વર્ગમૂળને આધારે એની ત્રિજ્યાનું માપ જે છે વર્ગમૂળમાં આપણે, બરાબર, જે વર્ગમૂળ આપણને મળ્યું હોય તો એને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગી અને આપણે એની ત્રિજ્યાનું માપ જે છે એ આપણે મેળવીશું. ત્રિજ્યાનું માપ એટલે કે જે વર્ગમૂળ છે એને આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીશું, કોઈ અનુરૂપ એવી કોઈ સંખ્યા વડે. તો આ રીતે આપણે સૌપ્રથમ આપણે વર્ષ જે છે 2012, પછી 2013 અને 2014, બરાબર. એમાં જે ઉત્પાદન આપણને આપેલું છે 25,600, પછી 1,02,400, ત્યારબાદ આપણે 1,60,000, બરાબર. તો હવે આપણે આ જે સંખ્યાઓ છે તો
તો એનું આપણે વર્ગમૂળ મેળવીશું. વર્ગમૂળ એનું મેળવી અને આપણે એને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીશું. બરાબર? જે વર્ગમૂળ આપણે મેળવી એટલે 25,600 જે છે તો એનું આપણે વર્ગમૂળ મેળવીએ તો 25,600નું વર્ગમૂળ જો 160 થશે. એ રીતે 1,02,400 જે કારનું ઉત્પાદન છે તો એનું આપણે વર્ગમૂળ મેળવીએ તો એ 320 થશે. પછી 1,60,000 છે એનું આપણે વર્ગમૂળ મેળવીએ તો એ 400 થશે. બરાબર? આ એનું આપણે વર્ગમૂળ મેળવી. હવે આપણે ત્રિજ્યાનું માપ મેળવવા માટે આ જે સંખ્યાઓ છે એને આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગવાનું છે. બરાબર? ધારો કે આપણે એને 100 વડે ભાગીએ અને આપણે 100 વડે ભાગીએ તો 1.6 થાય. તો 1.6 સેન્ટીમીટરની આ બરાબર આપણને ત્રિજ્યાનું માપ મળે. 100 વડે આપણે ભાગીએ, આને 100 વડે ભાગીએ, આને આપણે 100 વડે ભાગીએ. બરાબર? તો એ રીતે કોઈ ચોક્કસ સંખ્યા આપણે પસંદ કરી અને એના આધારે આપણે વર્તુળ આકૃતિ જે છે એની રચના કરી શકીએ. તો અહીંયા આપણે જે સંખ્યાઓ છે બરાબર, આ 160 છે તો 160 પછી આ 16 દુ 32 થાય. આ સંખ્યાને પણ આપણે બરાબર 160 વડે માનો કે ભાગી શકીએ. હા, થોડો અપૂર્ણાંક જવાબ આવે પણ એનો કંઈ વાંધો નથી. એટલે 160 માનો કે આપણે પસંદ કરીએ, 100થી થોડી મોટી સંખ્યા, તો 160 વડે આપણે ભાગવાથી આપણને એની ત્રિજ્યાનું માપ મળશે. તમે 100 વડે પણ ભાગી શકો, એ રીતે પણ ત્રિજ્યા જે છે એ આપણે રાખી શકીએ એમ. પણ આમાં સંખ્યાઓ આપણે એવી છે બરાબર, તો એ પ્રમાણે 160 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ છે. તો આપણે 160 પસંદ કરીએ તો જે વર્ગમૂળ છે એને આપણે 160 વડે ભાગીએ. બરાબર? તો આ 160 ભાગ્યા 160 એટલે 1 સેન્ટીમીટર ત્રિજ્યા થશે. ત્રિજ્યાનું માપ 1 સેન્ટીમીટર આવે. પછી એ રીતે 320 છે તો એને આપણે 160 વડે ભાગીએ તો 16 દુ 32 એટલે 2 સેન્ટીમીટરની ત્રિજ્યા થશે. એ જ રીતે આપણે 400 છે તો એને આપણે 160 વડે ભાગીએ તો 16 દુ 32 અને પછી બરાબર 8 વધે 80, 16 85 એટલે 2.5 સેન્ટીમીટર આપણને એની ત્રિજ્યાનું માપ મળશે, 2.5 સેન્ટીમીટર. તો આ રીતે આપણે વર્તુળ આકૃતિમાં જે માહિતીનો જથ્થો આપણને આપેલો હોય એ મોટી સંખ્યામાં હોય છે તો એને રજૂ કરવા માટે વર્તુળ આકૃતિ જે છે એ વધુ યોગ્ય ગણાતી હોય છે. તો એ જે માહિતી આપણને આપી હતી એનું આપણે વર્ગમૂળ મેળવી. વર્ગમૂળ મેળવવાથી એ માહિતીનો જથ્થો જે છે એ આપણે નાનો થઈ જાય છે. પછી પાછું આપણે એને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીએ એટલે એ સંખ્યા એના કરતાં પણ નાની થઈ જાય. તો આ રીતે આપણે અહીંયા જે 3 વર્ષનું કારનું ઉત્પાદન છે તો એના માટે જે વર્તુળ આકૃતિની આપણે રચના કરવાની છે એની ત્રિજ્યાનું માપ આપણને મળી. તો હવે એના આધારે આપણે વર્તુળ આકૃતિ જે ત્રિજ્યા છે એનું માપ લઈ અને આપણે વર્તુળ આકૃતિ દોરવાની છે. તો ધારો કે પહેલું વર્ષ આપણે 2012 છે તો 2012માં આપણે બરાબર ત્રિજ્યા 1 સેન્ટીમીટર આ રીતે આપણે ત્રિજ્યા લઈએ 1 સેન્ટીમીટર. બરાબર? તમારી જે ફૂટપટ્ટી છે એમાં તમારે 1 સેન્ટીમીટરની આ રીતે આપણે ત્રિજ્યા તમે દોરો અને એ ત્રિજ્યા પ્રમાણે પછી તમારે વર્તુળ જે છે બરાબર એની રચના એ ત્રિજ્યાને આધારે વર્તુળ દોરવાનું જે સાધન આપણે હોય બરાબર, પરિકર કે એની મદદથી આપણે આ રીતે વર્તુળ દોરી શકીએ. બરાબર? 2012 પછી એ રીતે આપણે 2013 તો એમાં આપણે ત્રિજ્યાનું માપ 2 સેન્ટીમીટર છે તો એ 2 સેન્ટીમીટર આપણે માપ લઈ બરાબર, 2 સેન્ટીમીટર છે તો એ 2 સેન્ટીમીટરનું માપ લઈ અને આપણે બરાબર એ વર્તુળ આપણે એ રીતે દોરી શકીએ. 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ એટલે 2012 કરતાં 2013નું જે વર્તુળ છે એ થોડુંક મોટું થશે આપણે. બરાબર? પછી એ રીતે 2014 તો એમાં આપણે ત્રિજ્યાનું માપ છે એ 2.5 સેન્ટીમીટર છે.
તો 2.5 આપણે સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને એ પ્રમાણે આપણે એનું વર્તુળ જે છે એની રચના આપણે કરી શકીએ, બરાબર. તો આ રીતે આપણે વર્તુળ આકૃતિ જે છે તો એમાં આપણે ત્રિજ્યાના માપને આધારે ટૂંકમાં વર્તુળ જે છે એની રચના આપણે કરવાની છે. તો એ રીતે આપણને અહીંયા આકૃતિમાં, બરાબર, તમે કોઈ ગાણિતિક સાધનની મદદથી વર્તુળ દોરશો એટલે વર્તુળ તો પરફેક્ટ આવશે જ, બરાબર. એટલે એક જો પહેલું વર્તુળમાં આપણે 1 સેન્ટીમીટરની ત્રિજ્યા છે 2012, બીજામાં 2 સેન્ટીમીટર અને ત્રીજામાં આપણે 2.5 સેન્ટીમીટર જે છે, બરાબર. તો આ રીતે વર્તુળ આકૃતિ દ્વારા આપણે જે કંઈ જુદા જુદા વર્ષોની માહિતી આપી હોય કે એવી કોઈ પણ પ્રકારના ચલ સાથે સંકળાયેલી માહિતી આપી હોય તો એની એક વર્તુળ આકૃતિમાં આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. તો એ આકૃતિ દ્વારા જે માહિતીનું નિરૂપણ થતું હોય છે તો એના આધારે જોનાર વ્યક્તિ જે છે એ એનું અર્થઘટન જે છે એ સરળતાથી પછી કરી શકે છે. તો આપણે 7મો જે દાખલો ગણ્યો તો એના જેવો તમારે જે સ્વાધ્યાય આપણું આગળ જનરલ જે સ્વાધ્યાય છે એમાં વિભાગ ડીની અંદર 21મો દાખલો, વિભાગ ડી, એ હોમવર્કમાં તમે આ રીતે ગણી શકો છો, બરાબર. વિભાગ ડીમાં 21મો દાખલો જે છે વિભાગ ડીની અંદર આપેલો છે. તો એ જોઈને તમે આની જેમ જે માહિતી આપી હોય એનું વર્ગમૂળ પહેલાં લેવાનું અને વર્ગમૂળ પછી, બરાબર, એની ત્રિજ્યાનું માપ મેળવવાનું અને એના આધારે આપણે વર્તુળ આકૃતિ જે છે એની આપણે રચના કરી શકીએ. એટલે ત્રિજ્યાને આધારે વર્તુળ આકૃતિની રચના થાય છે. એટલે જેમ ત્રિજ્યા મોટી હોય એમ વર્તુળની સાઇઝ જે છે એ થોડી મોટી આવશે, બરાબર. તો આ રીતે જે વિભાગ ડી છે એમાં 21મો દાખલો છે, હોમવર્કમાં ગણજો. અને આપણે હવે આગળ આના પછીનો જે દાખલો છે 8મો દાખલો, તો હવે એ આપણે ગણીશું. તો આપણે આગળ દાખલા નંબર 8 એની રકમ જે આપી છે એ આપણે જોઈએ. એમાં કીધું છે કે જુદા જુદા દૈનિક પત્રોની નકલમાં વેચાણની માહિતી ટકાવારી પ્રમાણે નીચે મુજબ છે. તો આ માહિતીને આપણને કીધું છે વૃત્તાંશ આકૃતિમાં રજૂ કરો, બરાબર. એટલે આપણે 8મા દાખલાની અંદર આપણે વૃત્તાંશ આકૃતિ જે છે એમાં આપણે રજૂ કરવાની છે. એટલે વૃત્તાંશ આકૃતિ જે છે એમાં આપણે વર્તુળ આકૃતિ જે આપણે દોરી ત્રિજ્યાને આધારે, પણ વૃત્તાંશ આકૃતિ જે છે વર્તુળમાં જ દોરાય છે, પણ એ દોરવાનો જે અભિગમ છે એ અલગ હોય છે. એમાં વર્તુળનું અંદરના પ્રદેશનું આપણે કુલ ક્ષેત્રફળ જે 360 અંશ હોય છે, તો એ 360 અંશના પ્રમાણમાં જે માહિતી આપણને આપી હોય એનું ક્ષેત્રફળ મેળવી, બરાબર. વૃત્તાંશ એટલે શું? વર્તુળનો એક અંશ, બરાબર. એટલે વર્તુળનું જે અંદરનું ક્ષેત્રફળ આપણે ટોટલ જે કુલ ક્ષેત્રફળ 360 અંશ હોય છે તો એના આધારે વૃત્તાંશ આકૃતિની રચના, બરાબર, એના જુદા જુદા અંશ પ્રમાણે થાય છે. એટલે એને વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણને દાખલામાં જે માહિતી આપી છે, બરાબર, જુદા જુદા આપણે 4 દૈનિક પત્રો છે PQRS અને એના વેચાણની ટકાવારી આપી છે. તો આપણે એને વર્તુળના અંશમાં ફેરવી, બરાબર, વર્તુળના અંશમાં ફેરવી અને એના ખૂણાના માપમાં આપણે એને ફેરવી અને પછી એના આધારે આપણે જે વૃત્તાંશ આકૃતિ જે છે તો એની આપણે રચના કરી શકીશું. તો એના માટે આપણે જેમ આપણે વર્તુળ આકૃતિમાં જે જરૂરી ગણતરી કરી ત્રિજ્યાનું માપ મેળવવા માટે, એવી રીતે અહીંયા દરેક જે માહિતી આપણને આપી છે 4 દૈનિક પત્ર છે તો એનો વર્તુળની અંદરનો જે ખૂણો છે એનું માપ આપણે મેળવવું પડશે અને એના આધારે આપણે વૃત્તાંશ આકૃતિ જે છે
એની આપણે રચના કરી શકીશું. બરાબર. તો સૌપ્રથમ આપણે જે માહિતી આપણને આપી છે દૈનિક પત્ર અને એની જે માહિતી છે એને આપણે આ રીતે કોષ્ટકમાં આપણે એને રજૂ કરીએ. સૌથી પહેલું ખાનું આપણે દૈનિક પત્ર રાખીએ, પછી એના વેચાણની ટકાવારી, બરાબર, અને એને આધારે આપણે ખૂણો જે છે એનું માપ આપણે મેળવીશું, વર્તુળના અંદરના ખૂણાનું માપ. હવે દૈનિક પત્ર આપણે અહીંયા 4 છે, પી, ક્યુ, આર અને એસ, એમ 4 પ્રકારના આપણે દૈનિક પત્ર છે. બરાબર. પી, ક્યુ, આર, એસ. એના વેચાણની જે ટકાવારી આપણને આપી છે, બરાબર, એ આપણે છે 25, 23, 24 અને 28. એટલે આનો આપણે સરવાળો કરીએ તો એ આપણે કુલ 100 આવશે. આ કુલ ટકાવારી છે એનો સરવાળો આપણે, બરાબર, 5 ને 3 8 ને 4 12 ને 8 20, 0 અને 2, બરાબર, અને પછી 10 આવશે એટલે 100 એનો સરવાળો આ રીતે. તો હવે ખૂણાનું માપ જે છે એ આપણે કેવી રીતે મેળવવાનું છે? જે વર્તુળનું અંદરનું કુલ ક્ષેત્રફળ 360 હોય છે, તો એના આધારે આપણે મેળવવાનું છે ખૂણાનું માપ. બરાબર. તો ખૂણાનું માપ આપણે એ રીતે મેળવીશું અહીંયા આકૃતિની અંદર. જુઓ, તો ખૂણાનું માપ મેળવવા માટે આપણે જુઓ, પી જે દૈનિક પત્ર છે એની ટકાવારી 25 છે. તો એનો આપણે આ જે સરવાળો કર્યો, તો એ સરવાળા વડે એને આપણે ભાગવાનું છે 25/100 અને એના ગુણ્યા આપણે 360 કરવાનું છે. જે વર્તુળનું અંદરનું કુલ ક્ષેત્રફળ 360 હોય, બરાબર, એના આધારે આપણે ખૂણાનું માપ મેળવવાનું છે. એટલે આનું આપણે પછી સાદું રૂપ આપીએ, બરાબર, તો એ આપણને 90 મળશે. એટલે કે 90નું માપ મળશે, 90 ખૂણો એનો આવશે. પછી એ રીતે બીજું આપણે, એટલે ક્યુ છે એ 23 છે, તો 23/100 ગુણ્યા 360, બરાબર. તો બીજું દૈનિક પત્ર જે છે ક્યુ, તો એના ખૂણાનું માપ આપણને મળશે 82.8 અંશ આપણને મળશે, 82.8 અંશ. પછી આપણે આર જે વર્તમાન પત્ર છે એનું આપણે ખૂણાનું માપ મેળવીએ, એટલે કે 24/100 ગુણ્યા 360, તો એના ખૂણાનું માપ આપણને મળશે 86.4 અંશ. પછી છેલ્લું વર્તમાન પત્ર આપણે એસ છે, એની ટકાવારી 28 છે, એટલે 28/100 ગુણ્યા 360 અંશ આપણે કરીએ તો એ 100.8 આપણને અંશ ખૂણાનું માપ મળશે. બરાબર. તો આ રીતે જે 360 અંશ વર્તુળનું અંદરનું કુલ ક્ષેત્રફળ હોય છે, તો એના આધારે દરેક ખૂણાનું યોગ્ય માપ આપણે મેળવ્યું. બરાબર. આ જે આપણે 4 ખૂણાનું માપ મેળવ્યું એનો આપણે સરવાળો કરીએ તો એ કુલ 360 અંશ થાય, 4 ખૂણાનો સરવાળો. એટલે કે હવે વર્તુળની અંદરનો જે પ્રદેશ છે, બરાબર, જે કુલ આપણે આ રીતે વૃત્તાંશ આકૃતિ માટે આપણે વર્તુળની જે રચના કરીએ છીએ, તો આ રીતે વર્તુળ જે એનું અંદરનું જે ક્ષેત્રફળ, બરાબર, આપણે આ રીતે માનો કે એને 4 ભાગમાં વહેંચીએ તો કુલ આપણે 90 એમ 4 ભાગમાં એ વહેંચાય. બરાબર. તમે 8મા 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં વર્તુળ વૃત્તાંશ આકૃતિ વિશે માનો કે તમે ભણ્યા જશો, એટલે તમને એવો થોડો ખ્યાલ હશે. વર્તુળની અંદરના પ્રદેશનું કુલ ક્ષેત્રફળ આપણે આ રીતે 4 ભાગમાં વહેંચીએ તો 90 અંશ, બરાબર, આ કાટખૂણે
કાટખૂણા પ્રમાણે 90° હોય છે, બરાબર ને? તો એ રીતે આપણે જે 4 ખૂણાનું માપ મેળવ્યું 360° પ્રમાણમાં, તો એ પ્રમાણે હવે આપણે આ માહિતી જે છે એને આપણે એ રીતે રજૂ કરવાની છે, બરાબર? તો આપણે સૌથી પહેલો આપણો ખૂણો જે છે વર્તમાનપત્ર પી, બરાબર જે છે, તો એનો ખૂણો આપણે 90° છે. તો પહેલું આપણે આ 90°નો જે ભાગ છે એને આપણે વર્તમાનપત્ર પી તરીકે અહીંયા બતાવીએ, બરાબર? આ પી તરીકે. તો એ રીતે આપણે, અથવા એનું ખૂણાનું જે માપ છે એ અહીંયા લખો તો પણ ચાલે. 90° જે છે આકૃતિની અંદર એની આપણે આવી આમ લીટાવાળી ડિઝાઇન, કોઈ એક યોગ્ય ડિઝાઇન આપણે એમાં કરી નાખવાની, એ જે ભાગ છે તેમાં, બરાબર? 90°નું માપ છે. તો આ 90°નો ખૂણો આપણે એના માટે વર્તમાનપત્ર પહેલું જે છે પી, એટલે આ ભાગ આપણે બતાવ્યો. હવે આપણે આમ જઈશું, બરાબર? જે ઘડિયાળનો કાંટો આપણે આમ ફરતો હોય છે એમ. તો બીજા ખૂણાનું માપ આપણે શું છે? 82.8, એટલે 90°થી થોડું ઓછું છે, 82.8, બરાબર? એટલે આ 90°નો આપણો બીજો આ ખૂણો છે, બરાબર? તો એમાં આપણે આટલું માપ લઈ લઈએ, 82.8 જેટલું, થોડુંક ઓછું 90°માં, બરાબર? તો એ રીતે આપણને 82.8 જે છે, 82.8 છે, એટલે 90ની અંદર આપણે 7-8° જેટલું માપ ઓછું છે. તો એટલો ભાગ જે છે, એટલો આ ભાગ જેટલું આપણે ઓછું માપ લીધું છે. અહીંયા આપણે એને આમ બતાવીએ 82.8, બરાબર? 82.8°. અને એમાં આપણે કોઈ આવી ડિઝાઇન, અલગ અલગ ફૂલ નાના નાના હોય એવી કોઈ અલગ ડિઝાઇન આપણે કરી દઈએ. એટલે આ આપણે વર્તમાનપત્ર બીજું જે છે ક્યુ, એનો એક ખૂણો થઈ ગયો. પછી આપણે આર જે છે એનો ખૂણો આપણે 86.4 છે. એટલે એ રીતે આપણે આ 90°નો આ ભાગ આપણી પાસે છે. 7 આપણે અહીંયા લીધું છે, બરાબર? અહીંયા આપણે 7 જેટલો ભાગ આપણી પાસે વધ્યો છે. તો અહીંયા આપણે, બરાબર, આ 86.4 છે, એટલે લગભગ 80°ની આજુબાજુ આપણે આગળ આ રીતે આમ વધવાનું થાય. તો એ રીતે આપણે અહીંયા આટલો ખૂણો, બરાબર, લઈ લઈએ. તો એ ખૂણો આપણે 86.4 જે છે એ ખૂણો આપણે બનશે અંશ પ્રમાણે, બરાબર? તો આ 86.4°નો ખૂણો આપણે મળ્યો. અને એમાં આપણે ડિઝાઇન કંઈક એવી આ રીતે, બરાબર, તૂટક રેખાઓ દોરી અને એ ભાગને આપણે અલગ બતાવીએ. પછી આપણે છેલ્લો જે હવે ભાગ વધ્યો એ આપણે 100.8 છે, બરાબર? 100.8. એટલે એ રીતે આ જે ભાગ વધ્યો એ આપણો ચોથો ભાગ જે છે એ પછી 100.8 આપણે થઈ જશે, બરાબર? 100.8 જે ભાગ છે એ ખૂણો, તો એને આપણે એક ભાગને આપણે, બરાબર, ડિઝાઇન વગર સાદો રાખીએ તો એ 4 ભાગ છે એ આપણે અલગ પડી ગયા. તો આ રીતે વૃત્તાંશ આકૃતિ હોય છે એમાં જે માહિતી આપણને આપી હોય તો એને આપણે એનો સરવાળો કરી અને જે વ્યક્તિગત જે માહિતી છે એને એના સરવાળા વડે ભાગી અને 360° વડે આપણે ગુણવાનું. એટલે દરેક ખૂણાનું માપ મળે અને એ ખૂણાના માપ પ્રમાણે આપણે આ રીતે વૃત્તાંશ આકૃતિ જે છે તો એની આપણે રચના કરી શકીએ છીએ. ખૂણાના માપ પ્રમાણે આપણે ટીવીમાં અને એમાં જે આપણે ક્રિકેટ મેચ જોતા હોઈએ છીએ કે ચૂંટણીના પરિણામો આવતા હોય છે તો એમાં માહિતીની રજૂઆત માટે વૃત્તાંશ આકૃતિઓ જે છે એનો ઉપયોગ થતો હોય છે. એટલે કે તરત જ આપણને ખબર પડે છે એ આકૃતિ જોઈને આપણે જાણી શકીએ છીએ, બરાબર? ચૂંટણીના પરિણામો હોય તો આપણને તરત ખ્યાલ આવે કે કયા પક્ષને કેટલા મત મળ્યા, બરાબર ને? તો આ રીતે વૃત્તાંશ આકૃતિ દ્વારા આપણે માહિતીની રજૂઆત કરી. પછી આપણે એનું અહીંયા બાજુમાં
જે આપણે 4 ભાગ બતાવ્યા છે એ આપણે અહીંયા બતાવી દેવાના, બરાબર. જે આપણે આ ડિઝાઇન કરી છે એ આપણે આપણું દૈનિક પત્ર જે છે એ પી છે, દૈનિક પત્ર એના વિશેની માહિતી છે, બરાબર. પી દૈનિક પત્ર. પછી આપણે બીજો જે ખૂણો એના પછી બતાવ્યો એમાં આપણે ફૂલ જેવી ડિઝાઇન કરી છે, તો એ ક્યુ દૈનિક પત્ર છે એની માહિતી એ બતાવે છે. પછી આપણે ત્રીજો ભાગ એ આપણે તૂટક તૂટક ડિઝાઇન કરી, તો આવી જે ડિઝાઇન છે એ આપણે આર દૈનિક એસ દૈનિક પત્ર બતાવે છે. ત્રીજું પી ક્યુ આર અને એસ એટલે આ આપણે આર આવશે, અને છેલ્લે આપણે સાદી ડિઝાઇન રાખી એ આપણે એસ દૈનિક પત્ર વિશેની માહિતી છે. તો આ રીતે આપણે બાજુમાં પછી એનો નિર્દેશ, બરાબર, જે ખૂણાનું માપ આપણે ખૂણા બતાવ્યા છે તો એની માહિતી જે છે એ આપણે બાજુમાં એ રીતે બતાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વૃત્તાંશ આકૃતિ છે એની કેવી રીતે રચના થાય છે, બરાબર, 360 આધારે એ આપણે જોયું. તો આના આધારે સ્વાધ્યાય 2ની અંદર જુઓ વિભાગ ડી છે આગળ, એમાં 20મો દાખલો છે, અને વિભાગ ઈ છે એમાં 12મો દાખલો છે. દાખલાઓ તમે જોશો તો એ રીતે તમને સૂચના આપેલી જશે. એટલે આ રીતે માહિતી આપી હોય અને આપણને કીધું હોય એને વૃત્તાંશ આકૃતિમાં રજૂ કરો, તો આના જેવા દાખલા જે છે એ તમે હોમવર્કમાં આગળ સ્વાધ્યાય 2 છે એમાં વિભાગ ડી અને વિભાગ ઈ બંનેમાં છે, તો એ સૂચના જોઈ અને તમે એ દાખલા જે છે એ ગણી શકશો. તો આપણે 8મો દાખલો ગણ્યો. હવે આપણે 9મો જે આગળ દાખલો છે એ ચિત્ર આકૃતિનો છે, 9 અને 10 બંને. તો એ ચિત્ર આકૃતિવાળો દાખલો જે છે એ હવે આપણે ગણીએ. તો જુઓ, 9મો જે દાખલો છે એમાં આપણને કીધું કે નીચે આપેલી માહિતીને ચિત્ર આકૃતિ દ્વારા રજૂ કરો. એટલે એમાં વર્ષ આપણને જે આપેલા છે 2010, 11, 12, 13 અને 14, અને એમાં આપણને કેરીનું ઉત્પાદન આપેલું છે, બરાબર. એટલે તો 2010માં જુઓ કેરી કિલોગ્રામમાં છે એનો એકમ, એટલે 1,00,000 કિલોગ્રામ, પછી 1,50,000, 2,50,000, પછી 1,50,000 અને પછી 75,000. તો આપણે એને ચિત્ર આકૃતિમાં રજૂ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર આકૃતિ હોય એમાં જે માહિતી આપણને આપી હોય, એનો જે વિષય હોય કે એની જે બાબત હોય એને લગતું ચિત્ર દોરી અને આપણે એ આકૃતિને, બરાબર, ચિત્ર આકૃતિ દ્વારા આપણે એને રજૂ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે કેરી વિશેની માહિતી છે, કેરીનું ઉત્પાદન. તો કેરીનું જે ચિત્ર હોય, બરાબર, એનો એકમ લઈ અને આપણે એ ચિત્ર આકૃતિની રચના કરી શકીએ. તો દાખલા નંબર 9 છે, જુઓ, અને એમાં આપણે ચિત્ર, બરાબર, ચિત્ર આકૃતિની રચના કરી. તો અહીંયા આપણે જે માહિતી આપણને આપી છે એને આપણે આ રીતે રજૂ કરીશું. જુઓ, પહેલાં આપણે વર્ષનું ખાનું રાખીએ, પછી આપણને કેરીનું ઉત્પાદન આપ્યું છે, બરાબર, તો એ આપણે એમાં મૂકીશું. તો અહીંયા આપણે ચિત્ર આકૃતિ રજૂ કરવા માટે, બરાબર, આ રીતે જુઓ, વર્ષ, પછી કેરીનું ઉત્પાદન જે છે આપણને જે આપેલું છે એ આપણે કિલોગ્રામમાં છે કેરીનું ઉત્પાદન, એને આપણે ચિત્ર આકૃતિ દ્વારા રજૂ કરીશું કિલોગ્રામ પ્રમાણે. એનો એકમ આપણે કિલોગ્રામ છે. તો અહીંયા જે માહિતી આપણને 4 વર્ષની આપી છે, 5 વર્ષ છે, 2010, 11, 12, 13 અને 14, બરાબર. તો એ માહિતીને આપણે અહીંયા 2010, 2011, 2012, 2013 અને 2014 દ્વારા આપણે એને બતાવીએ આ રીતે માહિતીને.
પછી જે કેરીનું ઉત્પાદન જે આપણને આપેલું છે, બરાબર, 1,50,000, પછી 2,50,000, એ આપણે અહીંયા બતાવવાનું. 2,50,000, પછી આપણે 1,50,000 અને છેલ્લે આપણે 75,000 કિલોગ્રામ છે. તો અહીંયા આપણે કિલોગ્રામ પ્રમાણે એનો એકમ, બરાબર, અહીંયા આપણે એકમ એનો પસંદ કરવાનો છે. જુઓ, આ રીતે કેરી હોય, બરાબર, કેરીનું આપણે બરાબર એક કેરી બરાબર આપણે 50,000 કિલોગ્રામ આપણે લઈએ, એનો એકમ બતાવીએ અહીંયા. તો એ રીતે આપણે 2010 છે, તો એમાં આપણે 1,00,000 કિલોગ્રામ કેરીનું ઉત્પાદન થયું છે. તો એમાં આપણે 2 કેરી દોરવાની, આમાં આપણે 2 કેરી દોરી દેવાની આમ, બરાબર, આ રીતે આવશે 2 કેરી. એટલે ઉપર આપણે એકમ એનો બતાવેલો જ છે, બરાબર, કે ભાઈ એક કેરી બરાબર 50,000 કિલોગ્રામ. તો 1,00,000 કેરીનું ઉત્પાદન થયું, એમાં 2 કેરી આવશે. પછી 1,50,000, તો એમાં 50,000ના એકમ પ્રમાણે આપણે આ રીતે 3 કેરી આપણે દોરવી પડશે, બરાબર. તો આપણે એમાં 3 કેરી આ રીતે દોરી દેવાની, બરાબર. પછી આપણે 2,50,000, એટલે આપણે 5 કેરી 50,000 પ્રમાણે આપણે એમાં 5 કેરી દોરી દઈશું, બરાબર. જો આ રીતે 5 કેરી આપણે દોરવાની. પછી 1,50,000 છે, એટલે એમાં પાછી 3 કેરી આવશે. 3 કેરી જે છે એ આવશે આપણે 1,50,000. અને 75,000 છે, તો એમાં 50,000 આપણે 1 કેરી, બરાબર, અને બીજા 25,000 માટે આપણે અડધી કેરી દોરવાની, આમ અડધી કેરી બતાવવાની, કારણ કે આપણે 1 કેરી બરાબર 50,000 કિલોગ્રામ રાખ્યું છે, એટલે અડધી કેરી થઈ જશે. તો આ રીતે ચિત્ર આકૃતિ હોય એમાં આપણે જે વિષય છે, જે બાબત છે, એના આધારે, બરાબર, એનો એકમ લઈ અને એના ચિત્ર દ્વારા આપણે એની આકૃતિ જે છે એની આપણે રજૂઆત કરી શકીએ, બરાબર. એના પછીનો જે દાખલો છે 10મો, એમાં આપણને જે ચિત્ર આકૃતિ વીજળીના ગોળા વિશે તમને કીધું છે, તો એમાં તમે વીજળીના ગોળા દોરી અને એ આકૃતિને રજૂ કરી શકો, બરાબર. તો એ હોમવર્કમાં ગણજો અને ઘરે સુરક્ષિત રહી અને અભ્યાસ કરતા રહેજો. અસ્તુ. આભાર.